સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। Audio Jungle। બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ શણવાલ ખાતે આવેલી ઉન્નતિ વિદ્યાલયમાં ભવ્ય રીતે યોજાયો હતો। કાર્યક્રમમાં પ્રાંત અધિકારી તુષાર જાની અને વાવ ધારાસભ્ય સૌરભજી ઠાકોર અધ્યક્ષસ્થાને રહ્યા હતા। પ્રાંત અધિકારી તુષાર જાની દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ સ્વાગત ગીત, દેશભક્તિ ગીત, વ્રજવાણી, ગરબા, એક પાત્ર અભિનય, પિરામિડ, सांस्कृतिक कार्यक्रमों तथा नाट्य अभिनय जेवा विविध कार्यक्रमों रजू करी सौનું मन मोही लीधुं हतुं। आ प्रसंगे वाव तालुका विकास अधिकारी तिरेन लाडोला, तालुका प्राथमिक शिक्षण अधिकारी, आरोग्य कर्मचारीओ, वाव तालुका मामलतदार कचेरीनो स्टाफ, वाव पीएसआई AR खत्री, मावसरी पीआई आत्मारामभाई देसाई, तालुका भाजप प्रमुख प्रकाशभाई व्यास, वाव मार्केटयार्डना चेरमेन नागजीभाई पटेल, एटीवीटी सभ्य भगवानभाई व्यास, रणजीतसिंह चौहान, शणवाल सरपंच गुवाभाई रबारी, तलाटी क्रम मंत्री, जीआरडी ने होमगार्ड सहित ग्रामजनों तेमज शाळाना विद्यार्थीओ मोटी संख्या में हाजर रह्या हता। कार्यक्रम दरमियान वाव धारासभ्य सौरभजी ठाकोरे शाळाना प्रांगण में पेवर ब्लॉक बिछाववाना काम माटे 5 लाखनी ग्रांट फाळवવાની जाहेरात करी हती। साथे ज शणवाल सरपंच गुवाभाई रबारीए शाळाना बाळको माटे कॉम्प्यूटर लेब बनावવાની जाहेरात पण करी हती। આજે 15મી ઓગસ્ટ તાલુકા કક્ષાનો કાર્યક્રમ વાવ તાલુકાના સણવાલ ગામે રાખ્યો હતો। એની અંદર ગામમાં આવીને શાળાની અંદર ધ્વજવંદન કર્યા। દેશની આન બાન અને શાન એ તિરંગાની શાન છે, એ શાનને સલામી આપી સૌ લોકોએ એક ઉત્સાહભેર એક આયોજન કરી અને મનાવ્યા છે। અને સાથે સાથે વૃક્ષારોપણ પણ કાર્યક્રમ કરી અને સૃષ્ટિ પણ બચે અને સૃષ્ટિનું જતન થાય અને ઓક્સિજનનું પૂરતું મળી રહે એના માટે વૃક્ષારોપણ પણ કાર્યક્રમ કર્યું હતું। એમાં મોટી સંખ્યામાં સૌ લોકો આવી અને આજના આ રાષ્ટ્રીય તહેવારને ખૂબ ધામધૂમથી ઉજવ્યો છે। આ કાર્યક્રમ અંતર્ગત લોકોની માગણી હતી, તો લોકોએ જ્યારે આશીર્વાદ આપ્યા હોય ત્યારે મારી પણ ફરજ થાય છે તો ગામ લોકોની ફૂલને તો ફૂલની પાકડી ઉપયોગી થઈએ। તો આ ગામમાં જે શાળાની અંદર બ્લોકની જરૂરિયાત હતી તો એ આજે બ્લોકની જરૂરિયાત પૂરી કરી અને 5 લાખના બ્લોક આ શાળાની અંદર ફાળવ્યા છે અને એમની માગણી હતી કે અમારે જરૂરિયાત છે તો એ મુજબ એમને આપે છે। પાલનપુર હેડક્વાર્ટર ખાતે બનાસકાંઠા જિલ્લા કક્ષાનો 79મો સ્વાતંત્ર્ય પર્વની હર્ષો ઉલ્લાસ સાથે ઉજવાયો હતો। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો અને તેમણે પોલીસ દળની પરેડનું નિરીક્ષણ કર્યું હતું। પરેડ દરમિયાન પોલીસ જવાનો શિસ્તબદ્ધ કવાયત રજૂ કરી હતી, જેને ઉપસ્થિત લોકોએ વખાણી હતી। ઉજવણીના ભાગરૂપે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક કલાકારો અને શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો અને નૃત્યો દ્વારા દેશપ્રેમની લાગણી વ્યક્ત કરી હતી। કાર્યક્રમમાં જિલ્લા સ્તરના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, શાળાના શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા। પ્રાસંગિક ઉદ્બોધનમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલે સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર વીર સ્વાતંત્ર્ય સેનાનીઓનું સ્મરણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની અહિંસક લડત, ભારત છોડો આંદોલન, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા દેશી રજવાડાઓનું વિલીનીકરણ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા રચાયેલ સંવિધાનના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો। સર્વેને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ। આઝાદીના આપણા સંઘર્ષની શરૂઆત 1857ના વિપ્લવથી જ થઈ ગઈ હતી। ત્યારે પ્રથમ વખત ભારતના દેશભક્તોએ અંગ્રેજ શાસન સામે સશસ્ત્ર ક્રાંતિનો સંગ્રામ ખેલ્યો હતો। એ પછી સતત 1947 સુધી ભારતીયોએ અંગ્રેજો સામે દેશની આઝાદી માટે લડત આપી હતી। આઝાદીના સ્વતંત્ર સંગ્રામમાં નાના સાહેબ પેશવા, તાત્યા ટોપે, રાણી લક્ષ્મીબાઈ, ગોપાલકૃષ્ણ ગોખલે, સુભાષચંદ્ર બોઝ, લાલા લજપતરાય, બાળ ગંગાધર તિલક, વીર સાવરકર જેવા અનેક સપૂતોના બલિદાનના પરિણામે 15 ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો અને સદીઓ બાદ સ્વતંત્રતાનું સ્વપ્ન સાકાર થયું। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ આપેલી અહિંસક લડત અને ભારત છોડો આંદોલન તેમજ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 562 રજવાડાઓનું વિલીનીકરણ કરી
અખંડ રાષ્ટ્રનું નિર્માણ કરવાની દ્રઢ નિર્ણાયકતાએ આખો દેશ ક્યારેય નહીં ભૂલે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા રચાયેલું સંવિધાન અને આદરણીય ગાંધી બાપુની અહિંસા અને સત્યાગ્રહની વિચાર દ્વારા આજે સ્વતંત્ર ભારતના વિકાસનો પાયો બની છે. બનાસકાંઠા જિલ્લાના લાખણીમાં આજે મોટી સંખ્યામાં ખેડૂતો આગથળા ગામે આવેલા પંપ હાઉસે પહોંચી પાણી બંધ કરોના નારા લગાવતા ઉગ્ર વિરોધ કર્યો હતો. એક તરફ દેશ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે બીજી તરફ લાખણીના ખેડૂતો 2 વર્ષથી વળતર માટે કચેરીઓના ચક્કર લગાવ્યા પછી કંટાળી ગયા હતા. ખેડૂતોનું કહેવું છે કે નલ સે જલ યોજના અંતર્ગત એક ગામથી બીજા ગામમાં પાણી પહોંચાડવા માટે નાખવામાં આવેલી પાઇપલાઇન તેમના ખેતરોમાંથી પસાર થતાં ઊભા પાકને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. કંપની દ્વારા વળતર આપવાનું વચન હોવા છતાં 2 વર્ષથી જરૂરી દસ્તાવેજો આપ્યા બાદ પણ કોન્ટ્રાક્ટર માફિયા રાજ ચલાવી રહ્યા છે અને ખેડૂતોને વળતર આપવાના બદલે ધમકાવી રહ્યા છે. આ મામલે લાખણી મામલતદારથી લઈને જિલ્લા કક્ષાએ અનેક વખત રજૂઆતો કરાઈ હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. ખેડૂતોનો આક્ષેપ છે કે કેટલાક અધિકારીઓ પણ આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલા છે, જેના કારણે કંપનીઓ સામે કાર્યવાહી થતી નથી. સ્થાનિક ખેડૂત દોલાભાઈ ખાગડાએ જણાવ્યું કે કામના સમયે ઊભા પાક ઉપર મશીનો ચલાવી પાઇપલાઇન નાખવામાં આવી હતી. હવે 2 વર્ષ વીતી ગયા છતાં વળતર નથી મળ્યું. શું કરોડો રૂપિયા નેતા, કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ વચ્ચે વહેંચાઈ ગયા છે? તેમણે ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં વળતર ચૂકવાશે નહીં તો ઉગ્ર આંદોલન શરૂ થશે અને જરૂર હોય તો સંબંધિત કચેરીઓનો ઘેરાવ પણ કરવામાં આવશે. આજે બનાસકાંઠાના લાખણી તાલુકાના જે ડેરા આગથળા ગામના જે ખેડૂતો છે છેલ્લા 2 વર્ષથી એટલી હદે પરેશાન થઈ ગયા, કોઈ કચેરી બાકી ન રાખી હોય કે પટકીને ચંપલ તોડી નાખ્યા છે. પરંતુ જે પાઇપલાઇન ગામે ગામ જવાની હતી એ પાઇપલાઇન એમના ખેતરમાંથી જ ખેડૂતોને પસાર થઈ અને જે ઊભો પાક છે એ જેસીબી મશીન વગેરે પાઇપ ગાળવા માટે જે સારી ખોદેલી હતી એમાં આખો નાશ પામ્યો અને એનું વળતર એને આપવા માટે કરીને જ્યારે કંપનીઓ હતા, જેમના અધિકારીઓ હતા, એ લોકો એમના ડોક્યુમેન્ટ લીધા છે ને એમને કે આટલું વળતર તમને ખાતામાં આવશે. પરંતુ છેલ્લા 2 વર્ષ થવા આવ્યા છતાં હજુ સુધી અમને વળતર મળતું નથી. આજે ખેડૂતોએ કંટાળી અને જે પાણીનો ટાંકી છે, જે પંપ સ્ટેશન છે, ત્યાં આગળ જઈને અમે પાણી બંધ કરાવવા માટે કે પાણી બંધ કરો, પહેલાં મારા પૈસા આપો પછી જ પાણી ચાલુ કરો. તો આ પરિસ્થિતિમાં ત્યાં આગળ આવ્યા છીએ અને વારંવાર મામલતદારને રજૂઆતો કરી છે, જિલ્લા કક્ષાએ રજૂઆતો કરી છે, તાલુકા કક્ષાએ રજૂઆતો કરી છે. તેમ છતાં કોઈ અધિકારી, કોઈ નેતા કે કોઈ કોન્ટ્રાક્ટરો આ બાબતો કોઈ ધ્યાન દોરતા નથી. કારણ કે ક્યાંક એના પણ મિલી ભગત છે, એમાં કોઈ ભાગીદારી છે કે શું? અત્યારે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે, કોઈ સાંભળવાવાળું નથી. જો સત્વરે આ ખેડૂતોના ખાતામાં પૈસા ના આવ્યા તો ટૂંક સમયની અંદર ઉગ્ર આંદોલન થશે. એ સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે. આજુબાજુ ડેરા લાખણીના જે તાલુકાના ગામડાઓના છે અને અહીંયા પાઇપલાઇન નીકળી છે મારા ને ખેડૂતોને વચ્ચે થઈને જે પાક એમના ઊભા પાક મોલતવી કાઢી કરી અને પાઇપલાઇન કે પાણી જળ એ જીવન છે, પાણીના લીધે કરી ને એમનું પાકને નુકસાન કરી અને પણ પાઇપલાઇન નાખી છે અને નાખવા દીધી છે. કોન્ટ્રાક્ટરે એ ટાઈમે એમને કીધેલું કે તમને જે પાકનું વળતર મળશે એવું કીધેલું, પણ આજ સુધી હજી વળતર કોઈ ખેડૂતોને મળેલ નથી. બરાબર, બધા ખેડૂતો અહીંયા લાખણી મામલતદારને પણ આવેદનપત્ર આપ્યું છે, પાલનપુર પણ ધક્કા ખાઈ આવ્યા છે, બરાબર, ડીસા પણ જઈ આવ્યા છે, પણ હાલ સુધી કોઈ ફોન ઉપર ફોન કરે છે તો કોઈ જવાબ બરાબર દેતા નથી. આજકાલ એવી રીતે હેરાન કરે છે. પછી અહીંયા ભાઈ જે અહીંયા પાઇપલાઇનનું જે કામ ચાલુ હતું એમાં ડીએન લિમિટેડ જે એના દિનેશભાઈ ચૌધરી કરીને એમના જે માલિક છે, પછી સુપરવાઇઝર તરીકે સુરેશભાઈ ચૌધરી જાસણવાડા ગામના સુપરવાઇઝર કરે છે. લાખણી પુરવઠાના જે ઓફિસમાં જે સાહેબો બેસે છે, ત્રિલોકસિંહ સુપરવાઇઝર, દીપકસિંહ ડેપ્યુટી એન્જિનિયર છે, પછી ડીસા પાણી પુરવઠાના બોબડિયા સાહેબ છે, પાલનપુર પણ પાણી પુરવઠાના ઓફિસના કામ ત્યાં જે મંસૂરી સાહેબ કરીને છે એ મંજૂર નથી કરતા કે અમારે કોઈ ગ્રાન્ટ નથી, ફલાણો નથી, ઢીકણો નથી, એવું બધું કરીને બાના બતાવે છે. બરાબર, ફાઇલ મંજૂર માટે મોકલી છે, હજી આવી નથી, જે તે આવું બાનું કરે છે, ધક્કા પણ ખવડાવે છે અને એવું કહે છે તમારે થાય કરી લો. હવે અમે આજે છેલ્લો 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ કહેવાય આપણો, બરાબર, કે આઝાદી મળી હતી એ પ્રમાણે કે આપણને હજી સુધી કંઈ મળતો નથી. આ ખેડૂતોને સરકાર કહે છે પાણી છે, ફલાણું છે, બધું બરાબર છે, પણ હજી સુધી કંઈ મળ્યું નથી. અમે અત્યારે અહીંયા રજૂઆત કરીએ છીએ અને મીડિયા મારફતે સરકારનું ધ્યાન દોરીએ છીએ કે છેલ્લી અમારી આ છે, પછી અમે આંદોલન ઉપર ઉતરશું
તો પછી ખોટું વધારે લાંબુ થાય એના કરતાં જે કોન્ટ્રાક્ટરને જે તે એમને આમાં આવતું હોય એ પૈસા ખેડૂતોને આપી દે તો ખેડૂત કંઈ કરવા માગતું નથી. ને જો નહીં આપે તો અમે કોર્ટના ધરણા પણ કરીશું અને કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે. બરાબર, જે તે લીગલ નોટિસ પણ કરશું, જે તે પાણી પુરવઠાના હશે, એન્જિનિયર જે હશે, જેના લાગતા વળગતા જે આવતા હશે એમને. બરાબર, પછી અમે ફોજદારી અને સિવિલ 2 પ્રકારના કેસો પણ કરશું અને આ પૈસા અમે લઈને જ રહીશું. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના યાત્રાધામ અંબાજીમાં આજે દિવસભરની ભારે ઉકળાટ બાદ વરસાદની શરૂઆત થઈ છે. બપોરે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને મેઘમહેર થતાં અંબાજીના રોડ રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા. આકાશમાં કાળા વાદળો છવાતા અંધારપટ છવાયો હતો. વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. દાંતા તાલુકાના અનેક વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. લાંબા સમયના અંતરાળ બાદ અંબાજી વિસ્તારમાં મેઘરાજાની પધરામણી થઈ છે. વરસાદને લઈને અંબાજી અને આજુબાજુ વિસ્તારના ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે. ભારે ઉકળાટથી ત્રસ્ત લોકોને પણ રાહત મળી છે. સાહેબ, વરસાદના કારણે અહીંયા અંબાજી બજારમાં રોડ ઉપર પાણી ખૂબ ભરી રહે છે. એના કારણે ખૂબ સાધનો વાહન વ્યવહાર અટકી જાય છે અને ટ્રાફિકનો જામ થઈ જાય છે. બહુ મહા મુસીબત પડે છે. એટલે આ ટાઈમે ઇમરજન્સી હોય તો મહા મુસીબત પડે. એમાં 108 ને કિલકલાટના જયારે પેશન્ટો લઈને જતા હોય ત્યારે ઘણી બધી તકલીફ થતી હોય છે. એટલે બધી ગાડીઓને તકલીફ થતી હોય છે. એમાં ખાસ ઇમરજન્સી જયારે હોય આના માટે સરકારે તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવી જોઈએ. કાયમી ધોરણે પાણી નિકાલ કરવો જોઈએ. થોડી તકલીફ છે પણ હવે શું કરીએ, પાણીમાં વાહનો અટવાઈ પડે છે. અટવાઈ પડે, બહુ તકલીફ વાળું કામ છે. પણ હવે આ બાબતે થોડી વ્યવસ્થા કરવી જોઈએ. મેળો આવે મેળો આવે છે એ દ્રષ્ટિએ થોડી સાવચેતી પૂર્વક વાહનોને કેવી નુકસાની થાય છે? હા, અને થોડા બેરિકેડ લગાવવા જોઈએ, રસ્તો આપવો જોઈએ. આજે ધાનેરા સ્થિત ડેબી પારેખ હાઈસ્કૂલ ખાતે સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી શૈલેષભાઈ મોરખિયા અને ચેતનાબેન મોરખિયાના હસ્તે તિરંગા ફરકાવવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય નરેશભાઈ જોશી, પૂર્વ આચાર્ય ચેનજીભાઈ સોલંકી, સ્ટાફ સભ્યો તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને દેશભક્તિના માહોલમાં સૌએ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી હતી. આજના આ 79ના સ્વતંત્ર દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમમાં મને ધ્વજવંદન ફરકાવવાની તક મળી છે. તે બદલ હું ભારત માતાના વંદન કરું છું. આજના આ રાષ્ટ્રીય પર્વ અને સ્વતંત્ર દિવસ તરીકે ઉજવાય છે. આપણા ક્રાંતિકારીએ આપેલા બલિદાનને યાદ કરીએ છીએ અને આ સર્વને પણ આપણા દેશના અને આન બાન શાન અને પ્રતિષ્ઠા જળવાઈ રહ્યા તેવા પ્રયત્ન કરીએ અને ભવિષ્યમાં સારા નાગરિક બનીએ તેવી શુભેચ્છા. જય હિન્દ, જય ભારત. આજના આ પ્રસંગે આપની મારી આ દાદાની સ્કૂલ છે અને મને આવો તક મળ્યો એ મને બહુ ગર્વનો દિવસ છે. અને સ્કૂલના બધા જ સ્ટાફ વર્ગો અને વિદ્યાર્થીઓ તરફથી મને આ યોગ્ય આપ્યું છે એ બદલ હું તમારા બધાનો આભારી છું. અને આ સ્કૂલને તમારી બધાની સ્કૂલ તરીકે આગળ વધારજો. અમારી લોકોની અમે તમારા ઓળખ છીએ. અમારે જો મિસ્ટેક થાય તો અમને કહેજો અને અમારી ભૂલ થાય તો અમને ભૂલ સુધારવાનો પણ તક આપજો. અને તમે લોકો અહીંયાથી ભણીને આગળ હોશિયાર થઈને આગળ બહુ ફર્સ્ટ ક્લાસ તમારું ભવિષ્ય બનાવો એવી અમારી શુભેચ્છા છે, એવી અમારી. ભારત દેશનો સ્વતંત્રતા દિવસ દર વર્ષે 15 ઓગસ્ટે ઉજવવામાં આવે છે. ઈસવીસન 1947ના આ દિવસે ભારત અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયો હતો. આઝાદીની લડતમાં પ્રાપ્ત થયેલી સફળતાની યાદમાં દર વર્ષે આ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે દેશના 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધાનેરા તાલુકા કક્ષાનો ધ્વજારોહણ કાર્યક્રમ રામપુરા મોટા પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. મામલતદાર જે.આર. મહેતાના વરદ હસ્તે તિરંગા ફરકાવી સલામી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં બહેનો દ્વારા દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેને ગ્રામજનોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. તે ઉપરાંત ધાનેરા નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકાના પૂર્વ પ્રમુખો, પૂર્વ કોર્પોરેટરો, રાજકીય આગેવાનો, પોલીસ સ્ટાફ, સમાજના અગ્રણીઓ, મોટી સંખ્યામાં બાળકો તથા ગ્રામજનો હાજર રહ્યા હતા. આ પાવન પર્વે દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર અમર શહીદોને સ્વતંત્રતા સેનાનીઓનું ભાવપૂર્વક સ્મરણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશને સશક્ત, સમૃદ્ધ અને સામર્થ્યવાન બનાવવા માટે સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ઉપસ્થિત રાજકીય આગેવાનો, ગામના સરપંચશ્રી, ગ્રામજનો, શાળાના આચાર્યશ્રી, શિક્ષકશ્રીઓ
તાલુકા કક્ષાની જુદી જુદી કચેરીમાં ફરજ બજાવતા અધિકારીશ્રીઓ, મીડિયાકર્મીઓ તેમજ વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, હું તાલુકા વહીવટીતંત્ર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તેમજ ઉપસ્થિત તમામ પ્રજાજનોને 79મા સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા શુભકામના પાઠવું છું.